જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ મને કીધું હતું કે રાજીગરણ લાડુ કેવી રીતે સિદ્ધ કરાય, રાજીગરણ ધાણી કેમ ફોડાય એ મેં શેર કર્યું આપ સાથે. તો રાજીગરણ લાડુ કેવી રીતે કરાય એ શેર કરી રહી છું. તો એ માપમાં 1 કટોરી રાજીગરણ ધાણી લીધી છે અને સામે અડધી કટોરી ગોળ લેવાનું છે આપણે. તો હવે શું કરવાનું છે, આપણે એક પહેલાં કઢાઈ લઈ લઈએ. તો કઢાઈમાં પહેલાં આપણે ગોળ પધરાવી દઈએ અને સાથે છે ને એમાં આપણે 3 થી 4 ચમચી જલનો ઉપયોગ કરવાનો છે, કારણ કે રાજીગરણ લાડુ થોડા સોફ્ટ હોય છે. તો આમાં છે 3 થી 4 ચમચી આપણે જલ પહેલાં કરી દઈએ. મને એક વૈષ્ણવે પૂછ્યું કે મૈસૂર પાક કરવા માટે કઈ રીતનું વાસણ વાપરવાનું, મતલબ કેવી રીતે કયું લોયું લેવાનું. તો વૈષ્ણવ બને તો ત્યાં સુધી છે ને મોટું જ વાસણ લેવાનું, કારણ કે જેટલું મોટું સારું વાસણ હશે ને એટલું હલાવવામાં આપણે બહુ સારું પડશે, સરળતા થશે. અને જાડા તળિયાવાળું લેવાનું, આછું તળિયું નહીં, નહીંતર આ નીચેથી દાજી જશે. અને આમ બી કોઈ બી સામગ્રી કરીએ ને તો હંમેશા એ ધ્યાન રાખવાનું કે જાડા તળિયાવાળું લોયું લેવાનું. તો આ છે ને ગોળ ઓગળી જાય ને ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેવાનું છે. આ ખૂબ સરળ છે, ઇન્સ્ટન્ટ છે રાજીગરાના લાડુ. આમાંથી બરફી બી આવી રીતે થઈ જાય. તો વૈષ્ણવ આપ સૌનો ખૂબ ખૂબ દિલથી આભાર કે આપ સૌને મારા વિડીયો યુઝફુલ થયા છે, આપ સૌને વિડીયોઝ ગમે છે. તો વૈષ્ણવ ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, કે જેથી જ્યારે બી કોઈ સરળ સુંદર અને તરત થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો અહીં આપણે 1 ચમચી ઘી પધરાવી દઈએ. ગોળ બધો ઓગળી ગયો છે, આપણે જોઈ શકો છો. હવે શું કરીએ, ઘી પધરાવીને આપણે જે ધાણી છે રાજીગરાની એ આપણે એમાં પધરાવી દઈએ અને પછી છે ને ગેસને બંધ કરી દેવાનું છે. ગેસની ફ્લેમ બંધ કરી, એટલે ગોળ ઓગળે ને એટલું જ આપણે ઉગાડવાનું છે ને. ગોળ ઓગળી જાય પછી ઘી પધરાવીને પછી ગેસ બંધ કરી દેવાનું અને ફરીથી એમાં એને સરખી રીતે ચલાવી લેવાનું છે. ગેસ બંધ કરીને પછી આપણે એને ગેસથી નીચે ઉતારી લેવાનું છે અને સરખું મિક્સ કરીને થોડું ઘીવાળો હાથ કરીને પછી આપણે એને લાડુ વાળી લેવાના. ને આપણે નાની મોટી સાઇઝ વાળી શકો છો. આપ જો અહીં લાડુ ન વાળવા હોય ને તો અહીંયા બરફી બી એને ચોકીમાં ઠારી દઈએ આપણે, તો આ સુંદર બરફી સિદ્ધ થઈ જાય. તો હવે શું કરીએ, આવી રીતે એને લાડુ વાળી લઈએ વૈષ્ણવ. જો કારણ કે તરત જ આપણે લાડુ વાળીએ તો ગરમ હોય તો થોડુંક કાળજીપૂર્વક કરવાનું. તો આપ નાની મોટી સાઇઝ કરી શકો છો. તો અહીં શું કરીએ, પહેલાં ઘીવાળો હાથ કરી લઈએ આપણે. મેં એક લાડુ એ વાળ્યા, બીજું આપણે વાળીને બતાવું કે આવી રીતે ઘીવાળો હાથ કરવાનું અને થોડું થોડું મિશ્રણ હાથમાં લઈને પછી ગોળો વાળી લેવાનો. તો વૈષ્ણવ ખૂબ સરળ છે આ, એમાં વાર નથી લાગતી, જરા બી વાર નથી લાગતી આપને જો કહું હું. તો વૈષ્ણવ જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરશો. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે આપને વિડીયો કેવો લાગ્યો છે. તમે જોઈ શકો છો લાડુ સુંદર વળાઈ ગયા છે અહીંયા. તો વૈષ્ણવ અગર આપને કંઈ પૂછવું છે તો આપને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. તો આપણે આવી રીતે જ બધા લાડુ પાડી લઈએ. 1 કટોરી મેં રાજીગરો લીધું, તેમાંથી 4 નંગ લાડુ સિદ્ધ થયા છે. આપ વધારે ઓછું કરી શકો છો. એક વૈષ્ણવ મને કીધું છે કે મોહનથાળની સામગ્રી શેર કરું. વૈષ્ણવ મેં મોહનથાળની સામગ્રી શેર કરી છે, પણ એ છતાં હું ફરીથી શેર કરીશ. ને વૈષ્ણવ આપને હું ફરીથી કહી રહી છું આ વિડીયોમાં કે મૈસૂરની જે સામગ્રી છે, જ્યાં સુધી આપ એને સિદ્ધ નહીં કરશો ત્યાં સુધી આપના ડાઉટ ક્લિયર નહીં થાય. એમાં 2 ગણા સાકર હોય છે, તો 2 ગણી જ સાકર લીધી છે મેં અહીંયા. અને મેં માપમાં અહીં માપ વધારે લીધેલો એટલે 4 ગણું આપને લાગે છે. પણ હું આપને વિનંતી કરીશ વૈષ્ણવ કે આપ મૈસૂરની સામગ્રી સિદ્ધ કરો, પછી મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે આપના ડાઉટ્સ ક્લિયર થયા છે કે નહીં. તો આપણે જોઈ શકો છો સુંદર રાજીગરાના લાડુ સિદ્ધ થઈ ગયા છે. તો જો વૈષ્ણવ હજી આપણે કાંઈ પૂછવું છે તો આપ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. અને હા વૈષ્ણવ, જવાબ દેવામાં થોડુંક મોડું થાય તો એના માટે હું ક્ષમા માંગીશ. તો ખૂબ સુંદર અને સરળ રાજીગરાના લાડુ સિદ્ધ થઈ ગયા છે. તો વૈષ્ણવ આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.